સો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો જય માતાજી બધાને, બધા મજામાં જશો. તો આપણે ઘણા દિવસ પછી આપણો વ્લોગ બનાવી રહ્યા છીએ. અત્યારમાં હતા આપણે તમાકુ થોડી રહી હતી નેદ્યા વગરની, જેમ કે આપણે થોડા દવાખાનાના કોમમાંથી વ્યસ્ત હતા, એટલે કોઈ કણ આવી ના શકતા અને વિડીયો પણ બનાવી નહોતા શકતા. એટલે આપણે આજનું તમાકુ નેદવાનું બધું પૂર્ણ કરી દીધું છે. હવે બપોર પછી આ શેડાઈ અને અંદર હોતેડું વકાઈ અને હવે પછી ખાતર નાખીને પાવાનું રહ્યું છે, તો એ આપણે પાઈ દઈશું. તો તમાકાનું કામ તો પૂરું થઈ ગયું છે હવે, કેમ કે હવે પછી હવે નરવા છીએ આપણે. તો હવે કદાચ બ્લોગ કન્ટિન્યુ આપણે બનાવવાની કોશિશ કરીશું. કન્ટિન્યુ કરવા જઈએ છીએ પણ બનતો નથી. પણ હવે થોડી મહેનત કરીશું, જેમ કે આપણે યુટ્યુબની અંદર આગળ વધવાનું જ છે, આપણે મહેનત કરવાની છે તો કરીશું જ. તો બન્યા રહેજો વ્લોગની અંદર, વિડીયો પૂરો જોજો. આપણી પાછળ જે તમાકાની પાછળ એક ઝાડ છે, મીઠું ઝાડ છે, એ તમને કદાચ તમે જોયું છે અને અમુકે નહીં પણ જોયું હોય. આ ઝાડ શેનું છે, જે જાણતા હોય કોમેન્ટ કરજો. ને મીઠું ઝાડ છે એટલા સુધીને પણ કહી દઉં. અને એનો મોર પણ આવી ગયો છે હજુ, જે ઉનાળાની અંદર આવે છે. ઉનાળાની અંદર લૂ પડવાથી એનું જે ફળ છે નાનું નાનું આવે છે એ થાય છે. જે નામ આવડતું હોય એ કોમેન્ટ કરજો અને બને રહેજો વ્લોગની અંદર, વિડીયો પૂરો જોજો. ચાલો તો મિત્રો, થઈ જશે 3 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે ચીકુડી વાટવા. તો હમણાં પાઈ છે આપણી ચીકુડી, થઈ જશે મોટી મોટી અસલ વાટે બી સારી થઈ જશે. હવે આપણે એમની અંદર હાથના પકડે એટલે મોજા લાવવા, કેમ કે હાથના મોજા ના હોય તો આપણે હાથ બહુ કાળા થઈ જાય છે, સારા નહીં રહેતા. એટલે અમારા રોણી ટેકનોલોજી વપરાય છે અમારા જોડે, અમે પ્યારી વિડીયો બનાવીએ અને ચીકુડી વાટીએ છીએ. જો પેલી એકવાર આપણે કાતરા ખાઈ જતી પણ સારી થઈ જઈએ. ચલો